જીસેટની એક્ઝામની હું તમને તૈયારી કરાવું છું. પેપર 1, ઓકે, એ આખું પેપર કમ્પ્લીટ કરાવી દઈશ વિથ એક્સપ્લેનેશન. દરેક કોન્સેપ્ટ આપણે ડિટેલમાં સમજશું, પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન સોલ્વ કરશું. ઓકે, એટલે પેપર 1માં કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય. અને હવે જ્યારે પેપર 2ની વાત કરું, જે મારો સબ્જેક્ટ છે, ઓકે, તો પછી મારા જે સ્ટુડન્ટ્સ છે, સ્પેસિફિકલી જો વાત કરું એજ્યુકેશનના, તે લોકોને કેમ હું છોડી શકું. ઓકે, તો પેપર 2 એજ્યુકેશન પેપર છે, એ પણ હું તમને કરાવીશ. એમાં સૌથી પહેલું આપણું ટાર્ગેટ છે કે તમારા જે જીસેટના પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન છે. હવે પ્રીવિયસ યર્સ મીન્સ વિચ યર્સ? તો એ છે 2018 to 2023. ઓકે, આટલા ક્વેશ્ચન પેપર તો સોલ્વ થઈ જ જવા જોઈએ. ઓકે, આ દરેક વસ્તુ હું તમને કરાવીશ. ખાલી તમારે જોવાનું છે ને એની નોટ્સ બનાવવાની છે, રાઈટ? ડિટેલમાં એનાલિસિસ કરશું દરેક ક્વેશ્ચનનો. ઓકે, હવે જુઓ, અત્યાર સુધી આપણે 2021, 2022 અને 2023 આ 3 ક્વેશ્ચન પેપર્સ છે તમારા કમ્પ્લીટલી સોલ્વ થઈ ગયા છે. ઓકે, તમે ચેનલ પર જઈને પ્લેલિસ્ટ ચેક કરજો. ઓકે, એમાં તમને આ વસ્તુ જોવા મળશે. આજનો આપણો ટાર્ગેટ છે ડિસેમ્બર 2019નું પેપર સ્ટાર્ટ કરશું. પહેલાં 25 ક્વેશ્ચન સોલ્વ કરશું, ડિટેલમાં વસ્તુનું એનાલિસિસ કરશું અને દરેક વસ્તુ સારી રીતે સમજશું. એટલે તમને એવું નહીં થાય કે કોન્સેપ્ટ નથી ખબર છતાં ક્વેશ્ચન પેપર કઈ રીતે સોલ્વ કરીએ. નહીં, દરેક વસ્તુ સમજશો. તમને કંઈ એવું અનનોન કે કઈ વસ્તુ અજાણી છે, તમને ખબર જ નથી પડતી એવું નહીં લાગે, રાઈટ? અને એના પછી પેપર સોલ્વ થઈ જાય એના પછી હું તમને કોર્સ પણ લોન્ચ કરીશ. એ પણ જોજો, તો તમને આ પેપર જે 2 છે એ સોલ્વ કરવામાં તમને વધારે હેલ્પફુલ થશે. અને તમારું પેપર 1 અને પેપર 2 બંને ક્લિયર ઇઝીલી થઈ જશે. જીસેટની એક્ઝામ ઓલવેઝ હું પહેલેથી કહેતી હોઉં છું, જીસેટ બહુ જ ઇઝી હોય છે. થોડીક પ્લાનિંગથી મહેનત કરો તો ક્રેક 100% થઈ જશે. અને જીસેટની જોડે વાત કરું તો યુજીસી નેટ સેમ સિલેબસ છે. એટલે મહેનત ધ્યાનથી કરજો, વ્યવસ્થિત રીતે કરજો, તો જીસેટ જોડે યુજીસી નેટ પણ ક્લિયર થઈ જશે. ઓકે, તો આજનો પેપર જે છે ડિસેમ્બર 2019નું સ્ટાર્ટ કરી 1 થી 25 ક્વેશ્ચન ડિટેલમાં સોલ્વ કરશું, રાઈટ? જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરજો, તો બધાને આ વસ્તુનું બેનિફિટ મળે. તો પેપર સ્ટાર્ટ કરીએ પહેલા ક્વેશ્ચનથી. પહેલો ક્વેશ્ચન શું કહે છે? Which of the following gunas is the cause of activity and motion? નીચેનામાંથી કયો ગુણ એ પ્રવૃત્તિ અને ગતિનું કારણ છે? 4 ઓપ્શન આપેલા છે: સત, ઉર્જા, તમ અને રજ. ઓકે, સતોગુણ, તમોગુણ અને રજોગુણ. આ 3 વસ્તુ આપણે ક્યાંક ને ક્યાંક સાંભળી હશે, રાઈટ? આ વસ્તુ અમે સાંખ્ય ફિલોસોફી ભણ્યા હો કે ન ભણ્યા, આ વસ્તુ આપણાથી અજાણ નથી. ઓકે, એટલે આપણને એ તો ખબર પડી ગઈ કે આ 3માંથી એક આન્સર આવશે. ઓકે, હવે જુઓ, આમાં જે 3માંથી આન્સર આવશે એ આવશે રજોગુણ. ઓકે, રજોગુણ છે એ પ્રવૃત્તિ અને ગતિ એટલે કે એક્ટિવિટી અને મોશન, ઓકે, એનું કારણ છે. બટ હવે તમને એમ થાય કે જો આ અત્યારે પૂછાઈ ગયું તો દેર આર બ્રાઇટ ચાન્સીસ કે તમને આ બે વિશે વસ્તુઓ પૂછાય. ઓકે, તો અત્યારે આપણે આ 3 વિશે જોશું ને નોટ્સ બનાવી લેજો, જેથી ફ્યુચરમાં તમે નોટ્સ વાંચો. ઓકે, તો તમને વસ્તુઓ તરત સમજાઈ જાય કે આ 3 છે તો એ કોની જોડે કનેક્ટેડ છે, તો ત્યાં આપણા એક સાથે 3 ક્વેશ્ચન સોલ્વ થઈ જાય, રાઈટ? તો લખી લેજો. જો પેલું જે છે સતગુણ. હવે સત કે છે, સત્વ કે છે, અલગ અલગ રીતે કહેવાય છે, બટ તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ. સતોગુણ છે એ કોની સાથે છે? તો એ છે પ્યોરિટી. ઓકે, સચ્ચાઈ, ટ્રુથ સાથે, નોલેજ એટલે કે જ્ઞાન સાથે, ઓકે, એની સાથે કનેક્ટેડ છે. હવે સતોગુણ આવ્યો. હવે પછી તમ મીન્સ કે અંધારું, તમસ. ઓકે, એટલે હંમેશા આ જે વસ્તુ છે એટલે તમને શેની જોડે? અંધારું. તમસ એક સિરિયલ પણ આવતી, કદાચ જો તમને ખ્યાલ હોય તો. એટલે તમસ મીન્સ અંધારું એટલે કે ડાર્કનેસ. ઓકે, એના સાથે ડિસ્ટ્રક્શન. ઓકે, પછી લેઝીનેસ, ઇનએક્શન મતલબ કે કંઈ પણ એક્ટિવિટી જ ન કરવી, ઇનએક્શન. ઓકે, ખ્યાલ આવી ગયો? એટલે આ જે છે એ આમ કહીએ ને એક નેગેટિવ ટાઈપનું કહી શકું કે જેમાં ડાર્કનેસથી કનેક્ટેડ છે, ડિસ્ટ્રક્શનથી કનેક્ટેડ છે, લેઝીનેસ છે, ઇનએક્ટિવનેસ, આ બધી વસ્તુઓ તમોગુણમાં આવશે. અને રજોગુણ, ઓકે, રજ અથવા તો રજોગુણ એ રીતે હોય છે. એ શેની જોડે આવશે? તો અહીં પહેલાં આપણે આ જ લખી લઈએ: એક્ટિવિટી સાથે, મોશન સાથે, ઓકે, મટીરિયલિઝમ સાથે, રાઈટ? આપણે કંઈક ને કંઈક કાર્ય કરતા હોય છે,
આ જે કાર્ય છે આપણને ક્યાંક આપણને મટીરિયલિસ્ટિક લાઈફ જોડે કનેક્ટ કરે છે, રાઈટ? ઓકે, તો આ વસ્તુ આની જોડે આવશે એટલે સતોગુણ આવે જ્યારે, ત્યારે પ્યોરિટી, નોલેજ અને ટ્રુથની વાત આવશે. તમો ગુણ આવશે ત્યારે ડાર્કનેસ આવશે, ઇનએક્ટિવનેસ આવશે, ઇનએક્શન આવશે, ઓકે, લેઝીનેસ આવશે, ડિસ્ટ્રક્શન આવશે, આ બધી વસ્તુ આવશે. અને રજોગુણ છે એની જોડે એક્ટિવિટી, મોશન અને મટીરિયલિઝમ, એ દરેક વસ્તુ જોડાયેલી રહેશે. એટલે હવે જો તમને આ ક્વેશ્ચન પૂછ્યું છે એનો આન્સર રજા આવશે, રાઈટ? બટ મે બી ઇન ફ્યુચર તમને રજોગુણ ના પૂછે અને સતોગુણને જે ક્વોલિટીઝ પૂછે તો તમારો આ ક્વેશ્ચન જોડે આ વસ્તુ પણ સોલ્વ થઈ ગઈ છે, રાઈટ? એટલે આ બધી વસ્તુની નોંધ રાખજો અને ફ્રિકવન્ટલી આ વસ્તુને રિવાઇઝ કરતા રહેજો, એટલે દરેક વસ્તુ તમને આમ મગજમાં એકદમ સારી રીતે બેસી જાય. હવે ક્વેશ્ચન નંબર 2 જોઈ લઈએ. Which one of the following is a junction of external and internal yoga? શેની વાત કરેલી છે? એક્સટર્નલ અને ઇન્ટરનલ યોગા. એનું શું? જંક્શન પૂછ્યું છે, રાઈટ? એટલે જ્યાં બાહ્યંગ અને અંતરંગ જે યોગ છે એ બે મળતા હોય, જંક્શન પર બે મળે, ઓકે, એનું સંધિ સ્થાન કયું છે? નીચે તમને ઓપ્શન્સ આપેલા છે. આસન છે, પ્રત્યાહાર છે, પ્રાણાયામ છે અને ધારણા છે. આનો જે સાચો આન્સર થશે એ થશે પ્રત્યાહાર, ઓપ્શન બી. હવે જો પ્રત્યાહાર એ શું છે? એક સંસ્કૃત વર્ડ છે. એ પ્રતિ પ્લસ આહાર, આ બે વસ્તુનું કોમ્બિનેશન છે, દેટ ઇઝ પ્રત્યાહાર. પ્રતિ એટલે શું? કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ ચીજ હોય, એનાથી આપણે શું કરી? એનાથી આપણે વિડ્રો કરી લઈએ, પોતાની જાતને એનાથી દૂર કરી લેવું, ઓકે, દૂર કરવું અથવા તો વિડ્રો, ઓકે. અને આહાર મીન્સ કે ફૂડ, ઓકે. હવે આપણે માઇન્ડને જે ફૂડ આપતા હોય એની વાત આવી શકે, આપણે બહારથી કોઈ ફૂડ આપણે અન્ન લેતા હોય એની વાત આવી શકે. એટલે એ દરેક વસ્તુઓથી દૂર કરવું, દેટ મીન્સ જે એક્સટર્નલ વર્લ્ડ છે એનાથી, ઓકે, એનાથી દૂર થઈને આપણે ઇન્ટરનલ તરફ ગતિ કરીએ છીએ. હવે પ્રત્યાહાર છે, ઓકે, એ અલગ અલગ ટાઈપના હોય છે, એ પણ યાદ રાખજો, તમને આવી શકે છે. એક છે ઇન્દ્રિય પ્રત્યાહાર, ઓકે, એટલે આપણે ઇન્દ્રિયો પર કંટ્રોલ લઈ આવો. એના પછી જે છે દેટ ઇઝ કર્મ પ્રત્યાહાર. આ બધો તમારો સિલેબસનો જ પાર્ટ છે, ઓકે, એટલે કંઈ નવું નથી કરાવતી, ઓકે. તમને એમ તમે યોગા તરફ જતા રહે એવું નથી, બટ આ તમારો સિલેબસનો જ પાર્ટ છે. આ વસ્તુઓ પૂછાતી હોય છે, ઓકે, એટલે આ લખી લેજો. ઇન્દ્રિય પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયો પર કંટ્રોલ લઈ આવો. કર્મ પ્રત્યાહાર મીન્સ આપણા કર્મો ઉપર કંટ્રોલ લઈ આવો. એના પછી છે પ્રાણ પ્રત્યાહાર, એટલે કે આપણા પ્રાણ એના પર કંટ્રોલ લઈ આવો. અને મનો પ્રત્યાહાર, ઓકે, એટલે આપણા મન પર કંટ્રોલ લઈ આવો. આપણે જે 5 સેન્સ ઓર્ગન્સ એના પર કંટ્રોલ લઈ આવો. એટલે આ દરેક વસ્તુઓ જે છે, ઇન્દ્રિય પ્રત્યાહાર, કર્મ પ્રત્યાહાર, પ્રાણ પ્રત્યાહાર અને મનો પ્રત્યાહાર, આ પ્રત્યાહારના અલગ અલગ ટાઈપ્સ છે, ઓકે. અને જે અંતરંગ અને બાહ્યંગ, ઓકે, એ યોગનું જે સંધિ સ્થાન છે એ પ્રત્યાહાર છે, રાઈટ? તો આ જે ક્વેશ્ચન છે એનો સાચો આન્સર શું થશે? દેટ ઇઝ ઓપ્શન બી, રાઈટ? નાઉ મૂવિંગ ટુવર્ડ્સ ક્વેશ્ચન નંબર 3. Which one of the following is the correct implication of Vedanta philosophy? વેદાંત ફિલોસોફી, વેદાંત તત્વજ્ઞાનનો સાચો ફલિતાર્થ શું છે તમને પૂછેલું છે, ઓકે. ઓપ્શન્સ જોઈ લઈએ. Men and women should be imparted similar education. પુરુષ અને સ્ત્રીઓને એક સમાન શિક્ષણ આપવું જોઈએ, ઓકે. ઓપ્શન બી છે men and women should be imparted different education. પુરુષ અને સ્ત્રીઓને ભિન્ન શિક્ષણ આપવું જોઈએ. ઓપ્શન સી છે women should not be imparted education at all. સ્ત્રીઓને જરા પણ શિક્ષણ આપવું જોઈએ નહીં, ઓકે. અને ઓપ્શન ડી છે વેદાંતા ફિલોસોફી ડઝ નોટ ઓફર એની કમેન્ટ ઓન વિમેન એજ્યુકેશન. વેદાંતા ફિલોસોફી જે છે, તત્વજ્ઞાન જે છે, એ સ્ત્રી શિક્ષણ વિશે કશું જ કહેતું નથી. હવે જો વેદાંતા ફિલોસોફી કદાચ તમે ન ભણ્યા હો ને, છતાં પણ જે આ ઓપ્શન્સ જોઈએ ને એનો આપણે લોજિકલી વસ્તુ વિચારીએ ને તો પણ આપણને ખ્યાલ આવી જાય કે આનો આન્સર શું થશે. આન્સર આવશે એ, પુરુષ અને સ્ત્રીને સરખું શિક્ષણ આપવું, ઓકે. ભિન્ન શિક્ષણની વાત ન કરે, ઓકે. શિક્ષણ ના આપવું એવી તો વાત કોઈ જગ્યાએ ન હોય, ઓકે. અને નથી કહેતું એવું નથી, એટલે આ પણ ના આવે. અહીંયા શું આવશે? ઓપ્શન એ આવશે.
ઘણી વખત આપણે અમુક ટોપિક્સ આપણા રહી જતા હોય બિકોઝ હ્યુજ સિલેબસ હોય છે, રાઈટ. બટ તમે અમુક વસ્તુને લોજિકલી વિચારો ને તો પણ તમારા આન્સર સાચા પડી જાય છે, રાઈટ. અહીંયા જે સાચો આન્સર શું થશે? ઓપ્શન એ, રાઈટ. Now question number 4. According to idealism, the reality consists of આદર્શવાદ મુજબ વાસ્તવિકતા ખાલી જગ્યાની બનેલી છે. આઈડિયાઝ ઓનલી માત્ર વિચારો, આઈડિયલ્સ ઓનલી માત્ર આદર્શો, સ્પિરિટ ઓનલી માત્ર ભાવનાઓથી, અને ઓપ્શન ડી છે બોથ આઈડિયાઝ એન્ડ સ્પિરિટ વિચારો અને ભાવના બંનેની. ઓકે, તો આદર્શવાદ શેની વાત કરે છે? આઈડિયલિઝમ જે છે એ આઈડિયાઝ એન્ડ સ્પિરિટ આ બંનેની વાત કરે છે, રાઈટ. સ્પિરિચ્યુઆલિટીની વાત કરે છે. ઓફકોર્સ આ વસ્તુ તમને યાદ જ હશે. એટલે અહીંયા ઓપ્શન શું આવશે? સાચો આન્સર થશે ઓપ્શન ડી, રાઈટ. હવે ક્વેશ્ચન નંબર 5 જોઈએ. The statement modern society cannot be source of knowledge and experience is favored by dash. આધુનિક સમાજ એ જ્ઞાન અને અનુભવનો સ્ત્રોત ન બની શકે એ વિધાનની તરફેણ કોણ કરે? માર્ક્સિઝમ, માર્ક્સવાદ, રિયલિઝમ એટલે કે વાસ્તવવાદ, નેચરલિઝમ એટલે કે પ્રકૃતિવાદ, અને લાસ્ટ ડી છે દેટ ઇઝ પ્રેગ્મેટિઝમ એટલે કે વ્યવહારવાદ. જો સોસાયટીની વાત છે, ઓકે, તો ઓફકોર્સ માર્ક્સિઝમ છે એ તો સોસાયટીની વાત કરશે, રિયલિઝમ પણ કરશે. નેચરલિઝમ જે છે એ પ્રકૃતિની વાત કરે છે, ઓકે, રાઈટ. એ કોઈ દિવસ એમ ન કહે કે સમાજમાંથી આપણને જ્ઞાન અને અનુભવનો, એ શેમાંથી વાત કરે છે? પ્રકૃતિમાંથી તમને નોલેજ મળશે. પ્રકૃતિ તમને, ઓકે, જે નેચર છે એ જ તમને અનુભવ આપશે ને એના કારણે તમને, એ અનુભવોના કારણે તમને વસ્તુઓ શીખતા જશો, રાઈટ. રૂસો એવું કહેલું કે બાળકો ખુલ્લા છોડ દો, બરોબર છે. તો પ્રકૃતિવાદ છે એ કોઈ દિવસ આ વસ્તુ, રાઈટ, આધુનિક સમાજ એ જ્ઞાન અને અનુભવનો સ્ત્રોત ન બની શકે, ઓકે, બિકોઝ એ કોની વાત કરે છે? એ પ્રકૃતિની વાત કરે છે. પ્રકૃતિ છે આ જ વસ્તુ બધું શીખવાડશે. જ્ઞાન અને અનુભવ બધું કોણ આપશે? પ્રકૃતિ આપશે, નેચર આપશે, બટ સમાજ નહીં, ઓકે. તો અહીંયા જે સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન સી, રાઈટ. હવે ક્વેશ્ચન નંબર 6 જોઈએ. In symbolic interaction approach to sociology of education, ઓકે, શેની વાત કરી છે? સિમ્બોલિક ઇન્ટરેક્શન અપ્રોચની વાત કરી છે. શેમાં? સોશિયોલોજી ઓફ એજ્યુકેશન. ફોકસ ઇઝ ઓન ડેશ. શિક્ષણના સમાજશાસ્ત્રનો પ્રતિકાત્મક આંતરક્રિયા અભિગમ જે છે, ઓકે, ખાલી જગ્યા પર પ્રકાશ પાડે છે. ઓપ્શન્સ આપેલા છે તમને. ક્લાસરૂમ એક્ટિવિટી, વર્ગખંડમાં જે પ્રવૃત્તિઓ બાળક કરતા હોય એ. કો કરિક્યુલર એક્ટિવિટી, સહઅભ્યાસિક પ્રવૃત્તિ. ઓપ્શન સી છે કલ્ચરલ ઇન્ટરેક્શન અમોંગ લર્નર્સ, અધ્યતા વચ્ચે સાંસ્કૃતિક આંતરક્રિયા. અને ઓપ્શન ડી છે એક્ટિવિટીઝ ઇન ક્લાસરૂમ, પ્લેગ્રાઉન્ડ એન્ડ અધર સ્કૂલ રિલેટેડ પ્લેસીસ, એટલે કે વર્ગખંડ, રમતનું મેદાન અને બીજા શાળા સંબંધિત સ્થળોમાં પ્રવૃત્તિ, ઓકે. હવે જે સિમ્બાયોલિક, ઓકે, ઇન્ટરેક્શન જે છે, પ્રતિકાત્મક આંતરક્રિયા, ઓકે, એ જે વાત કરે છે એ શું કરશે કે કમ્યુનિકેશન, આપણે બાળકનું મેક્સિમમ કમ્યુનિકેશન બીજા લોકો જોડે થાય, ઓકે, એને શું કહેવાય? સિમ્બાયોલિક ઇન્ટરેક્શન, રાઈટ. પ્રતિકાત્મક આંતરક્રિયા થતી હોય. અહીંયા મેક્સિમમ ક્યાં થશે? વર્ગખંડમાં પણ થશે, રમતના મેદાનમાં થશે, અને બીજા શાળા સંબંધિત સ્થળો છે એમાં. હવે જો શાળા સંબંધિત સ્થળની શું કામ વાત કરી છે? બિકોઝ અહીંયા એને કયું શું છે? સોશિયોલોજી ઓફ એજ્યુકેશન, શિક્ષણનો સમાજશાસ્ત્ર, એટલે સ્કૂલની આસપાસની દરેક વસ્તુઓ આવશે, રાઈટ. એટલે જે પ્રતિકાત્મક આંતરક્રિયા છે એ ક્યાં થશે? વર્ગખંડમાં. જો અહીંયા જે છે 3 ઓપ્શનમાં વસ્તુઓ લિમિટેડ આપેલી છે, અહીંયા કમ્પ્લીટ આન્સર આપેલું છે. વર્ગખંડમાં રમતના મેદાનમાં બાળક રમશે ત્યારે બીજા બધા બાળકો જોડે ઇન્ટરેક્શન કરશે, ઓકે. અને શાળા સંબંધિત જે બીજા સ્થળો છે, બરોબર છે, અલગ લેબમાં જશે, બીજી બધી જગ્યાએ જશે, ઓકે, તો ત્યાં બધી જગ્યાએ પ્રાર્થના ખંડમાં જશે, ચિત્રકલાનો એનો રૂમ હશે ત્યાં જશે, તો એ બધી જગ્યાએ જે પ્રવૃત્તિ કરશે ત્યાં એનું શું થશે? સિમ્બોલિક ઇન્ટરેક્શન થશે, રાઈટ. એટલે પ્રતિકાત્મક આંતરક્રિયા, રાઈટ. તો અહીંયા જે આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન ડી, ઓકે. નાઉ ક્વેશ્ચન નંબર 7. New social movements, that is NSM,
રાઈટ આર ડેશ નવ્ય સામાજિક ચળવળો એ શું છે? ઓપ્શન આપેલા છે બેક્ડ બાય આઈસીટીનો ટેકો ધરાવે છે નવ્ય સામાજિક ચળવળો જે છે એ. પછી ઓપ્શન બી છે એન આઉટકમ ઓફ લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણનું પરિણામ છે. ઓપ્શન સી છે એન આઉટકમ ઓફ પોસ્ટ ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમી, ઔદ્યોગિક અર્થતંત્રનું પરિણામ છે. અને ઓપ્શન ડી છે દેટ ઇઝ લેસ વાયોલેન્ટ, ઓછી હિંસક છે. એકચ્યુઅલી આજે સાચો આન્સર આનો શું થશે? ન્યૂ સોશિયલ મુવમેન્ટ્સ. ઓકે, એ કોનું આઉટકમ છે, કોનું પરિણામ, કોનું રિઝલ્ટ છે? એ પોસ્ટ ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમી હતી એનું આઉટકમ છે. રાઈટ, ન્યૂ સોશિયલ મુવમેન્ટ્સ જે છે એ ચળવળો ક્યારથી શરૂ થઈ? ઔદ્યોગિક અર્થતંત્ર છે એના પછીથી. એટલે ઇટ ઇઝ ધ આઉટકમ ઓફ પોસ્ટ ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમી. રાઈટ, તો અહીંયા જે સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન સી. Right, now question number 8. Which of the following is not characteristic of social institution? નોટમાં ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું સામાજિક સંસ્થાનું લક્ષણ નથી એ તમને પૂછેલું છે. હવે જુઓ, તમને ચારે ચાર ઓપ્શન વાંચો, મગજમાં શું રાખવાનું કે સોશિયલ ઇન્સ્ટિટ્યુશન ક્યાં ક્યાં બને છે. બરાબર છે, 3 જગ્યાએ બનતી હશે, કોઈક એવો ઓપ્શન હશે એક એમાં નહીં બનતી હોય. બરાબર છે, અથવા તો એને રિલેટેડ એ ઓપ્શન નહીં હોય. સામાજિક સંસ્થાની વાત છે. પહેલો ઓપ્શન છે અ ગ્રુપ ઓફ પીપલ કમિંગ ટુગેધર ફોર કોમન પર્પઝ, સામાન્ય ધ્યેય માટે એકત્રિત થયેલું લોકોનું જૂથ. ઓકે, તો હવે જુઓ, આ લોકોનું જૂથ એકઠું થાય, કોઈ પણ કોમન એક પર્પઝ હોય. બરાબર છે, તો એ તો ઓફકોર્સ સોશિયલ ઇન્સ્ટિટ્યુશન થઈ. રાઈટ, એટલે આ આપણો આન્સર નહીં આવે. ઓકે, હવે બીજું ઓપ્શન છે એડરન્સ ઓફ નેશનલ લોઝ, રાષ્ટ્રીય કાયદા પ્રત્યે વફાદારી. હવે જુઓ, ઓકે, આપણી ફરજ છે, બટ આ આપણે રાષ્ટ્ર પ્રત્યેની ફરજ છે. અહીંયા તો આપણને પૂછેલું છે કે સામાજિક સંસ્થાની વાત કરી છે, આ રાષ્ટ્રની વાત આવી ગઈ. રાઈટ, નેશનલ વસ્તુ, નેશનલ લોઝ એટલે નેશનાલિટી અંગેની વસ્તુ આવી ગઈ, એની વાત આવી ગઈ. તો આ જે છે આ ઓપ્શન મને ફિટ નથી બેસતો અત્યારે એવું લાગે છે. બટ સ્ટીલ આપણે સી અને ડી જોઈ લઈએ. પાર્ટ ઓફ સોશિયલ ઓર્ડર, સામાજિક વ્યવસ્થાનો ભાગ, તો આ તો સામાજિક સંસ્થા થાય જ, એટલે આ નહીં આવે. બરાબર છે. અને ઓપ્શન ડી છે ગવર્નિંગ ધ બિહેવિયર એન્ડ એક્સપેક્ટેશન ઓફ ઇન્ડિવિજ્યુઅલ, વ્યક્તિના વર્તન અને આકાંક્ષાનું નિયમન કરવું. ઓફકોર્સ સામાજિક અલગ અલગ સામાજિક સંસ્થા હોય છે, તે આપણે વ્યક્તિનું વર્તન હોય છે, એ જે સંસ્થા હોય એમાં એક પ્રકારનું એનું વર્તન હોય, ત્યારે જે સંસ્થામાં એને વસ્તુઓ ગ્રાહ્ય ગણાય. રાઈટ, એટલે એનું વર્તન અને આકાંક્ષાનું નિયમન એ સામાજિક સંસ્થામાં થાય. રાઈટ, તો અહીંયા જે આપણને નથીમાં ક્વેશ્ચન પૂછેલું છે કે સામાજિક સંસ્થાનું કયું લક્ષણ નથી, તો રાષ્ટ્રીય કાયદા પ્રત્યે વફાદારી. બરાબર છે, આ તો રાષ્ટ્ર પ્રત્યેની ફરજ થઈ ગઈ આપણી. રાઈટ, બટ એ સમાજ જે સામાજિક સંસ્થા છે એના રિલેટેડ આ વસ્તુ નથી. તો અહીંયા જે ઓપ્શન શું થશે સાચો? ઓપ્શન બી. રાઈટ, નાઉ મૂવિંગ ટુવર્ડ્સ ક્વેશ્ચન નંબર 9. An Indian constitution, the provision for reservation of scheduled caste and scheduled tribes have been done with a view to, ભારતીય બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિ માટે અનામતની જોગવાઈ ખાલી જગ્યા દ્રષ્ટિકોણથી કરાઈ છે. રાઈટ, પહેલો ઓપ્શન જોઈએ, ઇમ્પાર્ટ ડેમોક્રેટિક રાઇટ્સ ટુ ઓલ, બધાને લોકશાહી અધિકારો આપવાના. ઓપ્શન બી છે અપલિફ્ટ ધ સોસાયટી, સમાજનું ઉત્થાન કરવા. ઓકે, ઓપ્શન સી છે ઇક્વિલાઇઝ એજ્યુકેશનલ ઓપોર્ચ્યુનિટી, શૈક્ષણિક તકોની સમાનતાને વધારવા. રાઈટ, અને ઓપ્શન ડી છે અનડુ ધ રોંગ થિંગ્સ ઇન ધ પાસ્ટ, ભૂતકાળમાં થયેલી ભૂલોને આપણે દૂર કરવા માટે એ લોકોને આપણે અનામત જે એને આપીએ છીએ, અમુક જે સેક્ટર હોય છે એમાં આપણે અનામતની જોગવાઈ કરીએ છીએ. તો અહીંયા જુઓ, આપણને ખ્યાલ આવી જ જાય કે ઇક્વિલાઇઝ એજ્યુકેશનલ ઓપોર્ચ્યુનિટીઝ. ઓકે, જે શેડ્યુલ કાસ્ટ હોય છે, બરાબર, શેડ્યુલ ટ્રાઇબ્સ હોય છે, એ લોકોને પણ એક નોર્મલ જે જનરલ લોકો હોય છે એના જેટલી જ એને એજ્યુકેશનમાં, શિક્ષણમાં એટલી સમાન એક તક મળે. બરાબર છે, એની માટે આપણે એ લોકોને રિઝર્વેશનનું આપણે પ્રોવિઝન રાખ્યું છે. રાઈટ, આ વસ્તુનું પ્રોવિઝન, અનામતની આપણે જોગવાઈ કરી છે. બિકોઝ એ લોકો અનુસૂચિત જાતિના છે, જનજાતિના છે, નોર્મલ લોકો કરતાં એ લોકો ઘણી બધી રીતે વંચિત છે. તો એને ઇક્વિલાઇઝ કરવા, બરાબર છે, એને સમાનતાની તક આપવા માટે આ વસ્તુ આપણે કરીએ છીએ. રાઈટ, તો અહીંયા જે સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન
C. Right? Now moving towards question number 10. The idea of secularism in education implies શિક્ષણમાં બિન સાંપ્રદાયિકતા વિચારમાં ખાલી જગ્યા સૂચિત છે. આ વસ્તુ આપણને ધ્યાનમાં રાખવાની છે. રાઈટ, હવે આપણે ઓપ્શન્સ જોઈએ. ટીચિંગ ધ કોન્સેપ્ટ ઓફ સેક્યુલરિઝમ ઇન ક્લાસ, વર્ગમાં બિન સાંપ્રદાયિકતાની જે સંકલ્પના છે એ શીખવવી. ઓપ્શન બી છે ફોરબિડિંગ ધ ટીચિંગ ઓફ ઓલ રિલિજન્સ ઇન ક્લાસ, વર્ગમાં બધા ધર્મના અધ્યાપનની મનાઈ કરવી. ઓકે, એને બિન સાંપ્રદાયિકતા કહેવાય નહીં, એને તો ન કહેવાય. રાઈટ, ઓપ્શન સી જોઈએ. નોટ ડિસ્ક્રિમિનેટિંગ એની વન ઇન એની મેનર ઓન ધ બેસિસ ઓફ વન્સ રિલિજન, કોઈ પણની સાથે કોઈ પણ રીતે તેના ધર્મના આધારે ભેદભાવ ન કરવો. આ જ વસ્તુ, આ જ ડેફિનેશન છે બિન સાંપ્રદાયિકતા એટલે કે સેક્યુલરિઝમની. આપણે વર્ગખંડમાં ક્યારે અલગ અલગ ધર્મના બાળકો હોય છે, બરાબર છે, આપણે કોઈ દિવસ કોઈ ધર્મના કારણે આપણે કોઈ દિવસ ભેદભાવ કરતા નથી. તો એ શું છે, આપણો રાષ્ટ્ર બિન સાંપ્રદાયિક છે એ સૂચવે છે. રાઈટ, એટલે અહીંયા આન્સર શું થશે? ઓપ્શન સી. રાઈટ, નાઉ ક્વેશ્ચન નંબર 11. NCF 2005 proposed that evaluation should be based on dash. NCF 2005 એ દરખાસ્ત કરાઈ કે મૂલ્યાંકન ખાલી જગ્યા પર આધારિત હોવું જોઈએ. રાઈટ, ઓપ્શન છે માર્ક્સ એટલે કે ગુણોને આધારિત. ઓપ્શન બી છે માર્ક્સ એન્ડ ગ્રેડ્સ એટલે કે ગુણ અને કક્ષાને આધારિત. ઓપ્શન સી છે ગ્રેડ્સ એટલે કે કક્ષાને આધારિત. ઓકે, અને લાસ્ટ ઓપ્શન છે ડી દેટ ઇઝ ક્રેડિટ્સ, એને આધારિત. બરાબર છે. હવે NCF 2005 એને શું જોગવાઈ કરેલી? તો ઓપ્શન સી જે છે ગ્રેડ્સ આધારિત મૂલ્યાંકન થવું જોઈએ. એ ઉપરાંત બીજી વસ્તુ પણ યાદ રાખી લેજો, એમણે ફોર્મેટિવ અસેસમેન્ટની વાત કરી છે. ઓકે, ફોર્મેટિવ એટલે કન્ટિન્યુઅસ બેઝ પર અસેસ. તમે એવું નહીં કે બાળક છેલ્લે એક્ઝામમાં જે સ્કોર કરશે એના આધારે જ અસેસમેન્ટ કરશે, નહીં, એનું કન્ટિન્યુઅસ એવોલ્યુશન થવું જોઈએ, કન્ટિન્યુઅસ અસેસમેન્ટ થવું જોઈએ. બાળક ક્લાસરૂમમાં કેવી રીતે પરફોર્મ કરે છે, આ દરેક વસ્તુઓ. એટલે ઘણી વખત બની શકે કે બાળકો હોય ઘણી વખત કંઈ પણ પરિસ્થિતિ, કોઈ એન્ઝાયટીના કારણે, ઘણી વખત બીજા કોઈ રીઝનની એક્ઝામ વખતે પરફોર્મ ન કરી શકે, બટ એ બાળક બ્રિલિયન્ટ હોય તો એના જે રિઝલ્ટ પર ખાલી ફાઇનલ જે એક્ઝામ છે એની અસર ન પડે એની માટે ગ્રેડ્સની એમણે વાત કરી. એ ઉપરાંત બીજી પણ એણે એક વાત કરી, આ વસ્તુ પણ ધ્યાન રાખજો, એમણે ઓપન બુક એક્ઝામની પણ વાત કરી. બરાબર છે, કે છોકરાઓ બહુ, એનું મેઇન રીઝન એ છે કે છોકરાઓ બહુ જ રટ્ટા મારતા હોય છે. બરાબર છે, એ રટિફિકેશન, બરાબર છે, એ દરેક વસ્તુને ગોખીને લખી આવી એ રટિફિકેશન, બરાબર છે, એ જે રોટ મેમરાઇઝેશન, એ બધી વસ્તુઓને આપણે શિક્ષણમાંથી એલિમિનેટ કરવા માટે ઓપન બુક એક્ઝામની એમણે વાત કરેલી છે. રાઈટ, તો આ બે વસ્તુ NCF 2005 જોડે જોડાયેલી છે. એ ઉપરાંત જે આ ક્વેશ્ચન છે એનો આન્સર શું થશે? દેટ ઇઝ ઓપ્શન સી. ઓકે, નાઉ ક્વેશ્ચન નંબર 12. The report of National Knowledge Commission was published in the year dash. આગળના ક્વેશ્ચન છે અને ક્વેશ્ચન નંબર 12 છે રાષ્ટ્રીય જ્ઞાન આયોગનો અહેવાલ ખાલી જગ્યા વર્ષમાં પ્રકાશિત થયો છે. હવે આ બહુ જ ઘણી વખત કન્ફ્યુઝ કરી નાખે એ ટાઈપનો ક્વેશ્ચન છે, બિકોઝ આ જે આયોગ છે નેશનલ નોલેજ કમિશન, NKC તરીકે ઓળખાય છે. રાઈટ, એની જોડે જે યર્સ સંકળાયેલા છે એ તમને ખબર હોવી જોઈએ, 2005થી કરીને 2008 સુધીના યર્સ. ઓકે, આ એની ટાઈમ ફ્રેમ છે, આ યાદ રાખજો. ઓકે, ભાઈ એના જે ચેરમેન છે આપણા ગુજરાતી જ સેમ પિત્રોડા, આ પણ પૂછાય છે. એ કયા સમયમાં આવેલું? ડૉક્ટર મનમોહનસિંહના સમયમાં NKC એટલે કે નેશનલ નોલેજ કમિશન આવેલું. એ વસ્તુ ધ્યાન રાખજો. તે સમયે આપણા જે પ્રધાનમંત્રી હતા એ મનમોહનસિંહ હતા. રાઈટ, ચેરમેન એના સેમ પિત્રોડા આવશે. હવે જો આ જે છે 2005માં સ્પેસિફિકલી વાત કરું તો જૂન 2005માં એ કોન્સ્ટિટ્યુટ થયો, મતલબ કે રચાયું. બરાબર છે, એની રચના થઈ. બરાબર, હવે એના પછી જે છે
જાન્યુઆરી 2006 ત્યાં સુધી એમણે આખો રિપોર્ટ રેડી કરી લીધો, રાઈટ. અને એના પછી નવેમ્બર 2007 આ રિપોર્ટ જે છે એનકેસીનો એ પબ્લિશ થયો, રાઈટ. એટલે હવે તમે મને કહ્યું મેમ આ મહિના યાદ રાખવાની જરૂર હોય છે, તો તમે 2023નો, ઇફ આઈ એમ નોટ રોંગ, 2023નો તમે ક્વેશ્ચન પેપર જોજો એજ્યુકેશનનું. એ લોકોએ આજે યર્સ છે જોડે કોઈક એક ક્વેશ્ચનમાં એ લોકોએ મંથ પણ આપેલું છે, રાઈટ. એટલે આ વસ્તુ યાદ રાખવી જરૂરી બને છે. યુ નેવર નો કે એ લોકો કઈ રીતે, એક્ઝામિનરનું માઇન્ડ આપણે વાંચી નથી શકતા, બટ આપણી તૈયારી પર આપણો કંટ્રોલ હોય છે, રાઈટ. એટલે આ વસ્તુ યાદ રાખી લેજો અને નોંધી પણ લેજો. ફ્રિકવન્ટલી વાંચતા રહેશો તો યાદ રહી જશે. બટ એનકેસી જોડે કન્ફ્યુઝિંગ યર્સ છે 2005, 6 અને 7. અત્યારે મેં તમને ક્લેરિફિકેશન કરી દીધું. 2005માં રચાયું. એનો જે રિપોર્ટ છે એ 2006માં, જાન્યુઆરી 2006માં તૈયાર થઈ ગયો અને એ જે પબ્લિશ થયો આખો રિપોર્ટ એ નવેમ્બર 2007માં પબ્લિશ થયો. એ લોકોએ અત્યારે આપણને ક્વેશ્ચનમાં શું પૂછેલું છે, પબ્લિશ ક્યારે થયો, પ્રકાશિત ક્યારે થયો, તો આવશે 2007, રાઈટ. ઓપ્શન એ. ક્વેશ્ચન નંબર 13, રિવ્યુ ઓફ NPOA was done by dash. NPE અને POAની સમીક્ષા ખાલી જગ્યા દ્વારા કરાઈ હતી. ઓકે, ઓપ્શન્સ આપેલા છે યશપાલ કમિટી, ઓપ્શન બી છે રામામૂર્તિ કમિટી, ઓપ્શન સી છે નેશનલ કમિશન ઓન ટીચર્સ અને ઓપ્શન ડી છે હંસા મહેતા કમિટી. ઓકે, હવે આમાં શું આન્સર આવશે? પ્રોગ્રામ ઓફ એક્શન અને NPE કઈ 86ની વાત કરેલી છે, રાઈટ. જે રાજીવ ગાંધીના સમયમાં આવે એનું રિવ્યૂ કોણે કરેલો? તો યાદ રાખજો ખાસ, એનો રિવ્યૂ કરેલો રામામૂર્તિ સમિતિએ, રાઈટ. હવે જો એની જોડે આનો આન્સર આપણે જોઈ લઈએ, 1 સેકન્ડ. ઓપ્શન બી થશે, રાઈટ. હવે એની જોડે હંસા મહેતા સમિતિ એ ક્યારે આવેલી? આ વસ્તુ યાદ રાખજો. ઓકે, આ બધા યર્સ અને બધી સમિતિ, બધી જે કમિટી છે એ બધા યર્સ એક પેજમાં નોટ ડાઉન કરી લેજો, એટલે તમને વસ્તુઓ ફરીને વાંચતા રહેજો તો યાદ રહી જાય. એ આવેલું 1962માં, રાઈટ. હવે નેશનલ કમિશન ઓન ટીચર્સ, ઓકે, એ ક્યારે આવેલું? 1995માં આવેલું, રાઈટ. રામામૂર્તિ કમિટી એ ક્યારે આવેલી? 1991માં. અને યશપાલ સમિતિ જે લર્નિંગ વિધાઉટ બર્ડન એની વાત કરેલી એ 1992-93 આ સમયગાળા દરમિયાન આવેલી, રાઈટ. એટલે આની જોડે આપણે 5 ક્વેશ્ચન બીજા સોલ્વ કરી લીધા. આ તો ક્વેશ્ચનનો આન્સર થઈ જ ગયો, રાઈટ. બટ એની જોડે યશપાલ કમિટી આ બધા ક્યારે આવ્યા, અને યશપાલ કમિટી એટલે લર્નિંગ વિધાઉટ બર્ડન, ઓકે, એની વાત કરેલી છે. એટલે આ ક્વેશ્ચન પણ તમને પૂછાયેલો છે, એટલે આ દરેક વસ્તુઓ યાદ રાખી લેજો. ઓકે, તો હવે ક્વેશ્ચન નંબર 14 તરફ જઈએ અને આનો જે સાચો આન્સર હતો આપણે ઓલરેડી ડિસ્કસ કરી દીધો, ઓપ્શન બી, રામામૂર્તિ કમિટી, રાઈટ. Now question number 14. Who was the chairperson of NCFTE 2009? NCFTE 2009ના અધ્યક્ષ કોણ હતા? આ ક્વેશ્ચન તમને 2023માં પણ પૂછાયેલો છે. આન્સર શું આવશે? પ્રોફેસર CL આનંદ. ઓપ્શન સી હશે સાચો આન્સર, રાઈટ. ઓકે, આ ક્વેશ્ચન રિપીટ પણ થતા હોય છે, એટલે પીવાયક્યુ તો બિલકુલ મિસ નહીં કરતા, કોઈ પણ પીવાયક્યુ. ઓકે, પીવાયક્યુ તમે સમજી લો, એ બરાબર વસ્તુઓ બરાબર યાદ રહી જાય તમને, તો તમારું આમ કહીને અડધી જંગ તમે જીતી ગયા છો એ ટાઈપનું ફીલ થાય કે ચલો આમાંથી હવે તો ઘણું જ બધું આવડી જશે. તમે એમાં 2018-23 સુધીનું ક્વેશ્ચન પેપર સોલ્વ કરી લેશો ને તો પણ તમને એમ થશે કે અમને ઘણી બધી વસ્તુ હવે ખબર પડવા માંડી છે, રાઈટ. એટલે ક્વેશ્ચન પેપર જેવો પાસ્ટ યર્સના એ સોલ્વ કરતા રહેવાનું. હવે ક્વેશ્ચન નંબર 15 છે, પોલિટિકલ ઇકોનોમી ઇઝ સ્ટડી ઓફ ડેશ. રાજકીય અર્થવ્યવસ્થા એ ખાલી જગ્યાનો અભ્યાસ છે. પ્રોડક્શન એન્ડ ઇકોનોમિક્સ, ઉત્પાદન અને અર્થશાસ્ત્ર, બિઝનેસ એન્ડ ટ્રેડ, ધંધો અને વેપાર, ઇકોનોમી એન્ડ ટ્રેડ, અર્થવ્યવસ્થા અને વેપાર, અને લાસ્ટ ડી છે દેટ ઇઝ પોલિટિક્સ એન્ડ ટ્રેડ, રાજ્યશાસ્ત્ર અને વેપાર. જો શેની વાત કરેલી છે? રાજકીય અર્થવ્યવસ્થા. અર્થ મીન્સ શું હશે? પૈસા જોડે રિલેટેડ હશે, બરોબર છે. એટલે શેમાં આવશે? ઇકોનોમી છે એટલે ઓફકોર્સ અર્થવ્યવસ્થાની તો વાત આવશે. અને અર્થવ્યવસ્થા આપણો વિચાર કર્યો ગુજરાતમાં
કોરોનાનો ટાઈમ ખાલી તમે યાદ કરો કે બધો ધંધો, નોટ ઓનલી ગુજરાતી, તો આખી વર્લ્ડની વાત છે, બટ અત્યારે આપણે ગુજરાતની ખાલી વાત કરીએ કે બધો જ જે આપણો શું કે વેપાર ઠપ થઈ ગયો હતો, તો આપણી ઇકોનોમિકની હાલત કેવી થઈ ગઈ હતી, રાઈટ? બહુ જ ખરાબ હાલત થઈ ગઈ હતી. તો જે અર્થવ્યવસ્થા એ કોની જોડે આવશે? વેપાર જોડે કનેક્ટેડ છે. અહીંયા રાજકીય અર્થવ્યવસ્થા ખાલી જગ્યાનો અભ્યાસ છે, તે અર્થવ્યવસ્થા અને વેપારનો અભ્યાસ છે, રાઈટ? એટલે ઇકોનોમી જે આવે, બરોબર છે, અર્થવ્યવસ્થા આવે એ ઓલવેઝ વેપારથી શું થાય? પૈસો ફરતો રહે, બરોબર છે. આ વસ્તુ આપણે કોરોનાએ બહુ સારી રીતે શીખવી દીધી કે આખી વર્લ્ડની ઇકોનોમીની પથારી ફરી ગઈ હતી, રાઈટ? એ ઊભું થતાં ઘણો સમય લાગી જાય આ બધી વસ્તુઓમાં. ઓકે, તો રાજકીય અર્થવ્યવસ્થા જોડે અર્થવ્યવસ્થા અને વેપાર આવશે. તો અહીંયા જે ઓપ્શન સાચો થશે દેટ ઇઝ ઓપ્શન સી. નાઉ ક્વેશ્ચન નંબર 16. વોટ ઇઝ બજેટિંગ ઇન એજ્યુકેશન? શિક્ષણમાં અંદાજપત્રનું આયોજન એટલે શું? બરોબર છે, બજેટિંગની વાત કરેલી છે, રાઈટ? ઓપ્શન જોઈએ, મેનેજમેન્ટ ઓફ ફાઇનાન્સ, નાણાં વ્યવસ્થાનું સંચાલન, ઓકે, અલોકેશન ઓફ ફંડ ફોર એક્સપેન્ડિચર એટલે કે ખર્ચ માટે ભંડોળની જોગવાઈ કરવી. ઓપ્શન સી છે અલોકેશન ઓફ ફાઇનાન્સ ફોર એક્સપેન્ડિચર, કે ખર્ચ માટે નાણાં વ્યવસ્થાની જોગવાઈ કરવી. હવે જો અહીંયા શબ્દોથી બહુ જ રમ્યા છે, એટલે આમ ઘણી વખત આપણે આ બધું બહુ વાંચવા જઈને ઓપ્શન વાંચીએ ને એટલે આપણે ઉલટાને વધારે કરવું. અમને ઘણી વખત એમ થાય કે અમને આન્સર આવડે છે ક્વેશ્ચન વાંચતા હોય ને, બટ જેમ તમે ઓપ્શન્સ વાંચતા જાઓ ને એમ તમે આમ વધારે કન્ફ્યુઝ થતા જાઓ. બસ આ સેમ વસ્તુ આમાં થઈ છે. અને ઓપ્શન ડી છે અલોટમેન્ટ ઓફ ફંડ ફોર એક્સપેન્ડિચર, ખર્ચ માટે ભંડોળની ફાળવણી કરવી, બરાબર છે. હવે એક નોર્મલ વસ્તુ આપણે વિચારીએ, આ બધું ભૂલી જઈએ, બજેટિંગ ને અંદાજપત્ર શિક્ષણને. સિમ્પલ આપણે ઘરના બજેટની વાત કરીએ કે મમ્મી તમને કહેશે કે આ વખતે પપ્પાએ મને એટલા પૈસા આપ્યા છે, આ મહિનાનું બજેટ આવી રીતે છે, બરાબર છે. પછી તમને કહેશે કે આટલા પૈસા છે, આપણે એક કામ કરશું, આ વખતે એક સરસ મૂવી આવી છે તો આપણે મૂવી જોવા જશું, એની માટે મેં થોડાક પૈસા મૂકી દીધા છે અલગથી, રાઈટ? એના પછી પ્લાનિંગ છે કે આપણે આ વખતે એક સરસ હોટેલમાં એક વખત આ જે તમારું વીકેન્ડ આવશે એમાં તમે જમવા જશો, બરાબર છે. આ મૂવી માટેનું પ્લાનિંગ છે, આ ડિનર માટેનું પ્લાનિંગ છે, બરાબર છે. પછી જે બીજું છે એ મિસેલેનિયસ ઘર ખર્ચ માટેનું પ્લાનિંગ છે, બરાબર છે. આ બધી વસ્તુઓ તો એ મમ્મી શું કરે છે, જે પૈસા તમારા પપ્પાએ મમ્મીને આપ્યા છે, બરાબર છે, એ જે પૈસા આપેલા છે, બરાબર છે, એનું દરેક અલગ અલગ જે આપણા જે મોજ શોખ માટે કે દરેક જે જગ્યાઓ છે, બરાબર છે, એ માટે જે પૈસાનું અલોટમેન્ટ કરે છે, પૈસાની મમ્મીએ ફાળવણી કરી, રાઈટ? જોગવાઈ નથી કરી, જોગવાઈ પપ્પાએ આપી દીધા છે તમને, બરાબર છે. એટલે એ નહીં આવે. જ્યારે બજેટિંગ કરતા હો ત્યારે તમે અલગ અલગ તમારો રૂપિયો હોય ને અલગ અલગ રીતે વેચી નાખશો કે અહીંયા આટલો, અહીંયા આટલો, અહીંયા આટલો, બરાબર છે. એ રીતે આપણે કરતા હોય છે. ઇવન તમારી પણ સેલેરી આવશે જ્યારે અસિસ્ટન્ટ પ્રોફેસર બની જશો ને પછી તમને પણ પૈસા આવશે, પહેલું તમે વિચારશો નહીં સૌથી પહેલાં હું બાઇક લઈશ, પછી તમને બાઇક તો છે, ચલો હવે કાર લઈશ. એટલે શું થશે તો તમે વિચારી લેશો કે આખા વર્ષમાં મને એટલા પૈસા મળશે, એમાંથી એટલા આમાં ખર્ચીશ, એટલા આમાં ખર્ચીશ, એટલા મોજશોખમાં ખર્ચીશ, એટલા બચાવીશ પણ ખરો અથવા બચાવીશ પણ ખરી, રાઈટ? એટલે શું છે બજેટિંગ? એ શું છે? અલોટમેન્ટ ઓફ ફંડ ફોર એક્સપેન્ડિચર, ખર્ચ માટે ભંડોળની ફાળવણી છે, રાઈટ? આ બધી વસ્તુઓ તમારા પૈસા હાથમાં આવશે એટલે તમે આવી રીતે ફાળવી લેશો. તો અહીંયા જે સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન ડી, રાઈટ? નાઉ ક્વેશ્ચન નંબર 17. વોટ ઇઝ માઇક્રો લેવલ ફાઇનાન્સિંગ ઇન એજ્યુકેશન? શેની વાત કરી છે? માઇક્રો લેવલ ફાઇનાન્સિંગ. તમને માઇક્રો લેવલ અને મેક્રો લેવલ આ બંને આવે છે. જ્યારે સિલેબસ હું તમને કરાવીશ ત્યારે બધું વસ્તુ તમને ડિટેલમાં સમજાવી દઈશ, રાઈટ? અત્યારે આપણે માઇક્રો લેવલ પર કોન્સન્ટ્રેટ કરીએ. પહેલો ઓપ્શન છે ફાઇનાન્સિંગ ઇન સ્મોલ સેક્ટર ઓફ એજ્યુકેશન, શિક્ષણના લઘુ ક્ષેત્રમાં નાણાં પૂરા પાડવા. બીજો ઓપ્શન છે ફાઇનાન્સિંગ ઇન સ્કૂલ્સ એન્ડ કોલેજીસ, ઓકે, શાળા અને કોલેજમાં નાણાં પૂરા પાડવા. ઓપ્શન સી છે પોસ્ટ એસ્ટિમેશન ઇન માઇક્રો પ્રોસેસ ઓફ એજ્યુકેશન, શિક્ષણની સૂક્ષ્મ પ્રક્રિયાઓમાં લાગતનું અનુમાન કરવું, ઓકે, પોસ્ટ એસ્ટિમેશન કરવું. અને ઓપ્શન ડી છે ફાઇનાન્સિંગ ઇન સ્મોલ એજ્યુકેશન પ્રોજેક્ટ, શિક્ષણના લઘુ પ્રકલ્પમાં નાણાં પૂરા પાડવા, બરાબર છે. હવે જો માઇક્રો લેવલ ફાઇનાન્સ એજ્યુકેશનમાં એટલે એજ્યુકેશન જે શિક્ષણ હોય એના નાના નાના ક્ષેત્રો હોય છે, બરાબર છે, એ બધામાં તમે ફાઇનાન્સિંગ પૂરું પાડો, બરાબર છે. તો એ જે આવશે એ માઇક્રો લેવલનું ફાઇનાન્સ આવશે. મેક્રો લેવલ એટલે જે બીજા મોટા ક્ષેત્રો હોય ત્યાં તમે પૂરું પાડો, બટ માઇક્રોમાં શું આવશે? જે લઘુ ક્ષેત્ર હોય
જે નાના સેક્ટર હોય, બધા સ્મોલ સેક્ટર્સ હોય, એમાં તમે ફાઇનાન્સ માટે જે જોગવાઈ કરી હોય એના જે ફાઇનાન્સ પૂરું પાડો એ બધું શેમાં આવશે? માઇક્રો લેવલમાં, સૂક્ષ્મ સ્તરીય નાણાં વ્યવસ્થામાં આવશે, રાઈટ. એટલે અહીંયા જે સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન એ. ક્વેશ્ચન નંબર 18 છે, કોસ્ટ બેનિફિટ ઇઝ ડિફાઇન્ડ એઝ. લાગત લાભની વ્યાખ્યા આ રીતે આપી શકાય છે. ઓપ્શન એ છે બેનિફિટ ઓફ કોસ્ટ ઇન એજ્યુકેશનલ પ્રોસેસ, શૈક્ષણિક પ્રક્રિયામાં લાગતનો લાભ. ઓકે. બીજો ઓપ્શન છે મેક્સિમમ યુઝ ઓફ પ્રોડક્શન ફોર બેનિફિટ્સ, લાભ માટે ઉત્પાદનનો મહત્તમ રીતે ઉપયોગ કરવો. ઓપ્શન સી છે સોશિયલી યુઝફુલ કોસ્ટ બેનિફિટ પ્રોસેસ, સામાજિક રીતે ઉપયોગી લાગત લાભની પ્રક્રિયા. અને ઓપ્શન ડી છે પ્રોસેસ ઓફ બેનિફિટ અગેન્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ સામે લાભની પ્રક્રિયા. હવે શેની વાત કરી છે? કોસ્ટ બેનિફિટની વાત કરી છે. તમે કોઈક વસ્તુ લીધી એટલે તમે એનું જે પણ કોસ્ટિંગ કર્યું તમે રોકાણ કર્યું, બટ તમારા મગજમાં કંઈક ગણતરી હશે કે એની સામે મારું બેનિફિટ શું થશે, એની સામે મને લાભ શું મળશે, બરાબર છે. તમને એમ થાય કે મમ્મી દરરોજ કપડાં ધોવે છે, બરાબર છે, અત્યારે મને જોબ થઈ ગઈ, ચલો હવે મમ્મીનું વોશિંગ મશીન અપાવી દો, તો બરાબર છે, તમે જે કોસ્ટિંગ લગાડ્યું એની સામે તમને બેનિફિટ શું મળશે? બેનિફિટ મળશે તમારા મમ્મીનો સમય બચશે, એ કંઈક બીજું પ્રોડક્ટિવ કામ કરી શકશે, બરાબર છે, એને આરામ મળશે, દેટ ઇઝ યોર બેનિફિટ્સ, રાઈટ. તો પ્રોસેસ ઓફ બેનિફિટ્સ અગેન્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ, તમે જે રોકાણ કરો છો એની સામે તમને લાભ શું મળશે, રાઈટ. તમે કોઈ પણ જગ્યાએ રોકાણ કરશો, તમે કોઈ પણ પોલિસીમાં રોકાણ કરશો, બરાબર છે, તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો, આમાં રોકાણ કરો, એસઆઈપીમાં રોકાણ કરું, આ તમારી ગણતરી હશે, તો તમે વિચારશો કે મને આમાં લાભ શું મળશે. એ શું કરો છો તમે? કોસ્ટ બેનિફિટ, બરાબર. તમે જેટલું રોકાણ છો એની સામે મને જે બેનિફિટ્સ, મને રિટર્ન શું મળશે એની આપણે ગણતરી કરીએ છીએ. તો એ આવશે શેમાં? પ્રોસેસ ઓફ બેનિફિટ્સ અગેન્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ, રોકાણની સામે લાભની જે પ્રક્રિયા છે એમાં આવશે. તો અહીંયા જે સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન ડી, રાઈટ. નાઉ ક્વેશ્ચન નંબર 19, જસ્ટિસ વર્મા કમિટી રિપોર્ટ ઇઝ રિલેટેડ ટુ ડેશ. હવે જો આ પણ જીસેટનું ફેવરેટ ક્વેશ્ચન છે, તમે જૂના ક્વેશ્ચન પેપર્સ કાઢો, આ ક્વેશ્ચન લગભગ પૂછાતો હોય છે. ઓકે. અને બહુ આમાં તો 3 થી 4 બાબત જ ધ્યાનમાં રાખવા જેવી છે, એટલે આ વસ્તુ પણ સોરી જોઈ લેજો. ન્યાયમૂર્તિ વર્મા સમિતિનો અહેવાલ ખાલી જગ્યા સાથે સંબંધિત છે. ઓકે. હવે આ યશપાલ ક્યાં આવી ગયું? જસ્ટિસ વર્મા કમિટી, રાઈટ. ન્યાયમૂર્તિ વર્મા કમિટી ક્યારે આવેલી એ પણ તમને ખબર હોવી જોઈએ, 2012માં આવેલી. ઓકે. હવે નીચે ઓપ્શન્સ છે ટીચર એજ્યુકેશન એન્ડ ઇકોનોમિક રિફોર્મ્સ, શિક્ષણ અને આર્થિક સુધારા વિશે અહેવાલ આપેલો, ઇકોનોમિક અને સોશિયલ રિફોર્મ્સ, આર્થિક અને સામાજિક સુધારા વિશે આપેલું, પોલિટિકલ એન્ડ એજ્યુકેશનલ રિફોર્મ્સ, રાજકીય અને શૈક્ષણિક સુધારા વિશે આપેલો, અને લાસ્ટ છે રિફોર્મ્સ ઇન ટીચર એજ્યુકેશન, શિક્ષણમાં સુધારા માટે આપેલો. આ આપણે ફ્યુચર આપણા પ્રોફેસર થવા જઈ રહ્યા છે ત્યારે પણ તમે ટીચિંગ લાઈન સાથે ઓફકોર્સ જોડાયેલા જશો, તો આ વસ્તુ તો ભૂલાવવી જ ન જોઈએ, બરોબર છે. શેના વિશે હતો? રિફોર્મ્સ ઇન ટીચર એજ્યુકેશન, શિક્ષણમાં સુધારા. એના પછી તો આપણે એમએડ ને બધું 2 વર્ષનું થઈ ગયું ને, એટલે વસ્તુ આપણે ઓમ પણ ભૂલાય નહીં એવી જ છે, રાઈટ. એટલે સાચો ઓપ્શન શું થશે? ઓપ્શન ડી, રાઈટ. નાઉ મૂવિંગ ટુવર્ડ્સ ક્વેશ્ચન નંબર 20. A framework of understanding and modeling social and economic behavior is central idea of dash. શેની વાત કરી છે? સોશિયલ એન્ડ ઇકોનોમિક બિહેવિયરની વાત કરી છે. સામાજિક અને આર્થિક વર્તનની સમજ અને અનુકૃતિનું માળખું એ ખાલી જગ્યાનો કેન્દ્રીય વિચાર છે, બરાબર છે. પહેલો ઓપ્શન છે બિહેવિયરિઝમ એટલે કે વર્તનવાદ. ઓપ્શન બી છે થિયરી ઓફ સિસ્ટમ એનાલિસિસ, પ્રણાલી વિશ્લેષણનો સિદ્ધાંત. ઓપ્શન સી છે થિયરી ઓફ રેશનલ ચોઇસીસ, તર્કનિષ્ઠ પસંદગીનો સિદ્ધાંત. અને ઓપ્શન ડી છે દેટ ઇઝ ક્રિટિકલ થિયરી, આલોચનાત્મક સિદ્ધાંત, બરોબર છે. સોશિયલ અને ઇકોનોમિક બિહેવિયર શેમાં આવશે? રેશનલ ચોઇસમાં આવશે, તર્કનિષ્ઠ પસંદગી. હવે આ કોણે આપેલો આ સિદ્ધાંત? અહીંયા લખી દઉં તમને, આદમ સ્મિથે આપેલો. હવે જો એમણે સોશિયલ અને ઇકોનોમિક બિહેવિયરની વાત કરેલી છે, એની જોડે એણે જે કી ફેક્ટરની વાત કરેલી છે
જો રેશનલ ચોઇસની વાત કરી છે એટલે પહેલો જે કી ફેક્ટર હશે દેટ ઇઝ રેશનાલિટી. ઓકે, એટલે આપણું જે બિહેવિયર હોય છે ઓલવેઝ રેશનલ હોય છે. કઈ રીતે રેશનલ હોય છે? આપણે હંમેશા તાર્કિક, રેશનાલિટી મીન્સ તાર્કિક, બરાબર છે. આપણે હંમેશા અમુક વસ્તુઓ વિચારીને જ કરતા હોય છે. આપણું બિહેવિયર રેશનલ હોય છે. શેના આ બાબતમાં? તો રિસ્ક વર્સેસ રિવર્ડ. તમે કોઈ પણ કામ કરશો, બરાબર છે, એમાં આમ થાય કે રિસ્ક છે, બટ મને આના બદલામાં શું મળશે, બરાબર છે, એ રિવાર્ડની ગણતરી કરીને તમે રિસ્ક લેતા હો છો, રાઈટ. તમને શું મળશે, રિવર્ડ શું રહેશે, એના પ્રમાણે આપણે કદાચ એમ થાય બહુ જબરજસ્ત હશે તો આપણે થોડુંક વધારે રિસ્ક હશે તો પણ આપણે કરીએ છીએ. તો એ શું સૂચવે છે? એ આપણી રેશનાલિટી, આપણે રેશનલ બિહેવિયર સૂચવે છે, રાઈટ. આ આદમ સ્મિથે કહેલું. એના પછી બીજું આપણે શું જોઈએ છીએ? તો એ છે સેલ્ફ ઇન્ટરેસ્ટ. કોઈ પણ વસ્તુ, બરાબર છે, એને સોશિયલ અને ઇકોનોમિકની વાત કરી છે, રાઈટ. એટલે આપણું ઇકોનોમીમાં જુઓ તો આપણું સેલ્ફ ઇન્ટરેસ્ટ જે હશે એ પ્રમાણે આપણે વસ્તુઓ કરશું, રાઈટ. અને આ દરેક વસ્તુઓ કરવા માટે, બરાબર છે, આપણું સેલ્ફ ઇન્ટરેસ્ટ અને આપણું બેનિફિટ શું થાય છે, બરાબર છે, એ જ વસ્તુ રિસ્ક એન્ડ રિવાર્ડમાં આવી ગઈ. એ માટે એને જે એક વર્ડ વાપરેલું, એક મેટાફોર વાપરેલું, બરાબર છે, ધેટ ઇઝ ઇનવિઝિબલ હેન્ડ. આ ઇનવિઝિબલ હેન્ડ શું છે? એ આપણો સેલ્ફ ઇન્ટરેસ્ટ કેટલો હશે, બરાબર છે, એ પ્રમાણે આપણે વસ્તુઓ કરશું. તો એ સોશિયલી આપણે એક સાથે મળીને આપણા ઇન્ટરેસ્ટને અકોર્ડિંગ આપણે વસ્તુઓ કરતા રહીશું. તો એ જે મેટાફોર, એ શું કહેવાય? એક પ્રતિકૃતિ, કે આને આપણે આની રીતે દર્શાવવું છે. તો જે સોશિયલી બધા લોકો કામ કરશે એના ઇન્ટરેસ્ટ માટે, એના બેનિફિટ માટે, બરાબર છે, એને ઇનવિઝિબલ હેન્ડ તરીકે એણે બતાવ્યું છે. એ રીતે એણે એક પ્રતિકૃતિ આપી છે એણે, બરાબર છે. આ મેટાફોર છે, રાઈટ. એટલે એણે આદમ સ્મિથે આ થિયરી આપેલી છે એની, તો રેશનલ ચોઇસીસની થિયરી આપેલી. એમાં એણે જે ફેક્ટર્સ કહેલા, એના કી ફેક્ટર્સ એ પણ યાદ રાખજો. રેશનાલિટી, રિસ્ક વર્સિસ રિવાર્ડ, બરાબર. તમે કેટલું રિસ્ક લો છો, તમે રિવાર્ડ કેટલું મળશે એ પ્રમાણે વસ્તુઓ કરો છો. તમારો ઇન્ટરેસ્ટ કેટલો છે, સેલ્ફ ઇન્ટરેસ્ટ જોઈને તમે વસ્તુઓ કરશો. અને લાસ્ટ એણે વાત કરેલી ઇનવિઝિબલ હેન્ડ, એન્ડ ધીસ ઇઝ ધ મેટાફોર, રાઈટ. આ વસ્તુ એડમ સ્મિથે રેશનલ ચોઇસ થિયરીમાં કહેલી છે, રાઈટ. તો આજે છે અહીંયા સાચો આન્સર શું થશે? દેટ ઇઝ ઓપ્શન સી, થિયરી ઓફ રેશનલ ચોઇસ. Now question number 21. According to Piaget, the theory of cognitive development, which process should be done to give knowledge of such things about which the students do not have pre-knowledge, બરોબર છે. જે બાબત અંગે વિદ્યાર્થીઓ પાસે પૂર્વ જ્ઞાન ન હોય તે બાબત અંગે જો જ્ઞાન આપવાનું હોય તો પિયાજે એ જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંતને કઈ પ્રક્રિયા કહે છે? ઓપ્શન્સ આપેલા છે. ઓર્ગેનિઝમ એટલે કે સંગઠન, બી છે અસિમિલેશન એટલે કે પરિપાચન, ઓપ્શન સી છે દેટ ઇઝ ટ્રાયંગ્યુલેશન ત્રિકોણીકરણ, અને ઓપ્શન ડી છે અકોમોડેશન એટલે કે તદ યોગ્યતા સ્થાપન. આ તમારો યુજીસી નેટમાં ક્વેશ્ચન પૂછાયેલો છે, એટલે આ વસ્તુ પર ધ્યાન રાખજો એની જોડે. હવે જુઓ, સપોઝ આપણે એડિશન સબટ્રેક્શન આ વસ્તુ કરાવતા હોય, પહેલાં નંબર શીખવાડો, પછી એને એક જે નંબરો 1+2 ને એ રીતે તમે એને એડિશન શીખવાડો. આ બધી વસ્તુઓ બાળક શીખીને આવે છે, અને પછી એમાં તમે આગળ વસ્તુઓ શીખવાડો છો, રાઈટ. બટ હવે ઓચિંતા જ્યારે તમે આગળ બાળક 8મા 9મા આવશે, ટ્રિગ્નોમેટ્રી સ્ટાર્ટ થશે, તો એનો કોન્સેપ્ટ તો બાળકે ક્યારેય શીખ્યો નથી. ક્યારેક તો એને નવી વસ્તુ સ્ટાર્ટ કરવી પડશે. તો બસ આના વિશે જ કહે છે, બરાબર છે. તો એને શું કહેવાય? જે એને પૂર્વ જ્ઞાન એ બાબતનું હોય નહીં ને ત્યારે તમે એ વસ્તુઓ શીખવાડશો, તેને તદ યોગ્યતા સ્થાપન કહેવાય, અકોમોડેશન. નવી વસ્તુને તમે અકોમોડેટ કરો છો, રાઈટ. એની આગળનું તમને પૂર્વ જ્ઞાન, એની આગળની કોઈ વસ્તુ, ટ્રિગ્નોમેટ્રી જ્યારે આવશે ત્યારે બાળકને એનું પૂર્વ જ્ઞાન નહીં હોય, અને છતાંય નવી વસ્તુઓ એ શીખે છે. એવું નથી કે પૂર્વ જ્ઞાનને રિલેટેડ જ વસ્તુ શીખે, એ પણ શીખતો હોય છે. બટ એક એમ કે એટ ધ સમ પોઈન્ટ ઓફ ટાઈમ ક્યારેક નવું, ટોટલી નવું જ્ઞાન હશે, એ બાળકને શીખવવું પડશે. તો એ શેમાં આવશે? નવી વસ્તુ બાળકને અકોમોડેટ કરવી પડશે, જૂના જ્ઞાન સાથે નવી વસ્તુ પણ શીખવી પડશે. એટલે એને કહેવાય તદ યોગ્યતા સ્થાપન. આ એક ડેફિનેશન જ છે અકોમોડેશનની, રાઈટ. તો ઓપ્શન થશે ડી. ક્વેશ્ચન નંબર 22. Which of the following statements is true according to principle of unequal development rate? અસમાન વિકાસ દરના સિદ્ધાંત મુજબ નીચેનામાંથી શું સાચું છે તમને જોવાનું છે. ઓપ્શન્સ આપેલા છે. ડેવલપમેન્ટ ઓફ ડિફરન્ટ પર્સન્સ ટેક્સ પ્લેસ ઇન ડિફરન્ટ વેઝ
અલગ અલગ લોકોનો વિકાસ જે છે, જુદી જુદી વ્યક્તિઓનો વિકાસ છે, જુદી જુદી રીતે થાય છે, બરાબર છે. એ અસમાન વિકાસ દરનો સિદ્ધાંત છે. ઓપ્શન બી છે ચાઇલ્ડ ગેટ્સ કંટ્રોલ ઓવર હેડ ફર્સ્ટ એન્ડ ધેન હેન્ડ્સ એન્ડ ધેન લેગ્સ. એટલે પહેલા માથા પર કંટ્રોલ આવશે, પછી એના હાથ ઉપર કંટ્રોલ આવશે, અને પછી એના પગ પર કંટ્રોલ આવશે. તો એ શું અસમાન વિકાસનો સિદ્ધાંત છે એ પૂછેલું છે. ઓપ્શન સી છે ફર્સ્ટ ટોર્સો ડેવલપ્સ ધેન હેન્ડ્સ હેડ્સ એન્ડ લેગ ડેવલપ. પહેલા ધડનો વિકાસ થશે, પછી હાથ, મસ્તક અને પછી પગનો વિકાસ થાય છે. શું આ અસમાન વિકાસ દરનો સિદ્ધાંત છે? કે પછી ઓપ્શન ડી જે છે એ કે છે ડેવલપમેન્ટ ડઝ નોટ ટેક પ્લેસ એટ ધ સેમ રેટ ડ્યુરિંગ 10 to 15 years of age as it takes place during 5 to 10 years of age. ઓકે, 5 થી 10 વર્ષની ઉંમર દરમિયાન જેટલો વિકાસ થાય છે, ઓકે, તેવો વિકાસ 10 થી 15 વર્ષ દરમિયાન થતો નથી. બરાબર છે. જે 5 થી 10 વર્ષ દરમિયાન જે બાળકનો વિકાસ થઈ જાય, બરાબર છે, એવો ને એવો વિકાસ આપણે 10 થી 15 વર્ષનો જે થાય બાળક એ દરમિયાન આપણે જોતા નથી. બરાબર છે. તો અસમાન વિકાસનો દર શું થશે? ઓપ્શન ડી થશે. બરાબર છે. બાળકનો જો વિકાસ થાય છે એ અસમાન ગતિએ થાય છે. અમુક એજમાં મેક્સિમમ થઈ જાય છે. એવું કહે છે ને બાળકના મગજનો વિકાસ પણ જે 5-6 વર્ષમાં જે થાય છે મેક્સિમમ થઈ જાય છે. એના પછી એના પ્રમાણે એ વસ્તુ કાર્ય કરતો થાય છે, બટ મેક્સિમમ ગ્રોથ ત્યારે થઈ જાય છે. એ રીતે 5 થી 10માં ફિઝિકલ જે તમારો એનો ડેવલપમેન્ટ હોય છે એ 5 થી 10 વર્ષમાં મેક્સિમમ તમે જોઈ શકો છો. એ વસ્તુ વિઝિબલ હોય છે. 5 થી 10 વર્ષનો બાળક એકદમ જે વિકાસ થઈ જાય છે એવો ને એટલો ગ્રોથ એનો એટલો વિકાસ જે છે એ પાછળના 5 વર્ષમાં નથી જોવા મળતો. રાઈટ. તો આ જે છે એ ઓપ્શન ડી આવશે. રાઈટ. અને નોટ ગ્રોથ ડેવલપમેન્ટ. અહીંયા બોલવામાં થોડી ભૂલ થઈ ગઈ, બટ ગ્રોથની વાત નથી, ડેવલપમેન્ટ રેટની વાત છે, વિકાસની વાત છે. રાઈટ. નાવ ક્વેશ્ચન નંબર 23. મેચ કરવાના સેક્શન એ અને સેક્શન બી આપેલા છે. સેક્શન એમાં છે સ્પીયરમેન, ગાર્ડનર અને ગિલફર્ડ આપેલું છે, અને નીચે તમે સેક્શન સામે બી આપેલા છે. હવે જો ગાર્ડનર આવે ને એટલે યાદ જ રાખી લેજો કે મલ્ટિપલ ઇન્ટેલિજન્સની એણે વાત કરેલી. રાઈટ. એટલે 2 સાથે 3 આવશે. બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંતની એમણે વાત કરેલી. 2 સાથે 3 કયું છે કે આ જોઈ લઈએ આપણે. 2 સાથે 3માં એટલે આ ને આ તો આપણા ગયા. રાઈટ. હવે બી અને સીમાં જ જોવાનું છે. ઓકે. સ્પીયરમેન છે એ 2 ફેક્ટર થિયરી આપેલી. હવે આ તો બહુ જ ફેક્ચ્યુઅલ નોલેજ બેઝ ક્વેશ્ચન છે. આ વસ્તુ યાદ રાખી લેજો. ઓકે. ખબર ન હોય તો. અને આઈ હોપ કે તમે એમએડને આ બધું કર્યું છે એટલે આ વસ્તુ બીએડ એમએડમાં આવે જ છે એટલે આ વસ્તુ ખબર જ હશે. એટલે 1 સાથે 4 આવી જશે. રાઈટ. એટલે 1 સાથે 4, 2 સાથે 3, એટલે આ ઓપ્શન પણ ગયો. તો આપણો ઓપ્શન શું થઈ જશે સાચો? કે સ્પીયરમેન સાથે આવશે દ્વિઘટક સિદ્ધાંત આવશે. પછી ગાર્ડનર સાથે બહુવિધ સિદ્ધાંત આવી જશે, અને 3 ગિલફર્ડ છે એને બુદ્ધિના 3 પરિમાણની વાત કરી. તો પછી સ્ફટિકીકૃત સિદ્ધાંત, ક્રિસ્ટલાઇઝ ઇન્ટેલિજન્સની વાત કોણે કરેલી? તો આ પણ વસ્તુ છે ધ્યાન રાખજો, કેટલે કરેલી. ઓકે. એટલે આની જોડે આ વસ્તુ પણ તમને ખબર હોવી જોઈએ. રાઈટ. તો અહીંયા જે સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન 5. લાસ્ટ છે જોઈ લઈએ. વિચ આર ધ ફેક્ટર્સ ઓફ ઇમોશનલ ઇન્ટેલિજન્સ. ઇમોશનલ ઇન્ટેલિજન્સના કયા કયા ફેક્ટર્સ છે તમારે કહેવાના છે? સાંવેગિક બુદ્ધિના ઘટકો. બરાબર છે. આ પણ નોલેજ બેઝ ક્વેશ્ચન છે. જો તમને ડેનિયલ ગોલમેલ આ એની જે સાંવેગિક બુદ્ધિના ઘટકો, આ જો થિયરી યાદ હોય તો તમને આ વસ્તુ આવડી જ જાય. અને એની સાથે યાદ રાખજો એ ડેનિયલ ગોલમેલ છે એને શું કહેવાય છે? ફાધર ઓફ ઇમોશનલ ઇન્ટેલિજન્સ. ઓકે. તો ડેનિયલ ગોલમેલને ફાધર ઓફ ઇમોશનલ ઇન્ટેલિજન્સ કહેવાય છે. એ પણ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓપ્શન્સ આપેલા છે. હવે આ ક્વેશ્ચન પણ તમે ઇફ આઈ એમ નોટ રોંગ એક વખત તમે ચેક કરી લેજો. 2023 ને 2022માં ક્વેશ્ચન તમને પૂછાયેલો છે. ઓકે. એટલે ક્વેશ્ચન પણ રિપીટ થતા હોય છે, એટલે પીવાયક્યુ સોલ્વ કરતા રહેજો. આ 25 ક્વેશ્ચન આવે એમાં મેં 2 થી 3 એવા ક્વેશ્ચન જોયા કે તમારા રિપીટેડ ક્વેશ્ચન છે. રાઈટ. યા તો યુજીસી નેટમાં પૂછાયેલો હોય યા તો જીસેટમાં પૂછાયેલો હોય. હવે આપણે જોઈ લઈએ ઓપ્શન્સ છે સેલ્ફ અવેરનેસ, સેલ્ફ રેગ્યુલેશન, મોટિવેશન, ડ્રાઈવ એન્ડ સોશિયલ સ્કિલ, સ્વજાગૃતિ, સ્વનિયમન, અભિપ્રેરણા, ઈરડ અને સામાજિક કૌશલ્યો.
ઓકે, આ નહીં આવે બિકોઝ આ વસ્તુ તમને યાદ જ હોવી જોઈએ, રાઈટ. પછી છે ડ્રાઈવ, સેલ્ફ રેગ્યુલેશન, મોટિવેશન, એમ્પથી એન્ડ સોશિયલ સ્કિલ, ઈરણ, સ્વનિયમન, અભિપ્રેરણા, સંવેદના અને સામાજિક કૌશલ્યો. હવે જો ડ્રાઈવ છે ને, ઓકે, એટલે જ્યાં જ્યાં ડ્રાઈવ છે ને તો બધી જ નીકળી જશે. ઈરણ જે છે એ સાંવેગિક બુદ્ધિમાં ના આવે, સંવેગો સાથે સંકળાયેલી ન હોય. આ પણ ગયું, રાઈટ. હવે જો અહીંયા પણ છે ડ્રાઈવ એટલે આ પણ ગયું, તો ઓટોમેટિકલી આપણો આન્સર સી થઈ જશે, રાઈટ. અને બાકી તો આ વસ્તુઓ જે છે નોલેજ બેઝ ક્વેશ્ચન છે, જે સીધા પૂછે, એ લોકો ડાયરેક્ટ થિયરીમાંથી લઈને પૂછે છે. આપણી રેશનલ કંઈ અપ્રોચ આપણને લગાવવાનો નથી પડતો, કોઈ ક્રિટિકલ થિંકિંગ આપણે અપ્લાય નથી કરવાની હોતી. તો આ બધી જ વસ્તુ યાદ રાખી લેજો, ઓકે. તો અહીંયા જે સાચો આન્સર થશે દેટ ઇઝ સેલ્ફ અવેરનેસ, સેલ્ફ રેગ્યુલેશન, મોટિવેશન, એમ્પથી એન્ડ સોશિયલ સ્કિલ. આ જે ઘટકો છે એની વાત ડેનિયલ ગોલમેલે કરેલી કે સ્વજાગૃતિ, સ્વનિયમન, અભિપ્રેરણા, સંવેદના અને સામાજિક કૌશલ્યો, રાઈટ. તો અહીંયા જે સાચો આન્સર થશે એ થશે ઓપ્શન સી, રાઈટ. સો થેન્ક યુ સ્ટુડન્ટ ફોર વોચિંગ. જો ક્લાસ તમને ગમ્યો હોય, તમને કોઈ રીતે ક્લાસ હેલ્પફુલ થયો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરજો, અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. હવે આના પછી નેક્સ્ટ 25 ક્વેશ્ચન એ પણ આપણે ફટાફટ સોલ્વ કરી લેશું, અને પછી ટાર્ગેટ છે 2018નું ક્વેશ્ચન પેપર સોલ્વ કરીને આપણે આખો સિલેબસ છે એ ટ્રાય કરું કમ્પ્લીટ કરાવવાનું. અને યસ, તમારો ઇન્ટરેસ્ટ શું છે એ પણ મને કહેજો. તમને કમ્પ્લીટ સિલેબસ કરવું છે કે PYQથી જ પ્રેક્ટિસ કરવી છે, તો જે 18 સુધીના ક્વેશ્ચન પેપર સોલ્વ કરાવીને પછી હું તમને યુનિટ વાઇઝ PYQની પ્રેક્ટિસ કરાવું. તો જસ્ટ લેટ મી નો તમને શું અને કઈ રીતે વસ્તુઓ જોઈએ છે, તે પ્રમાણે વસ્તુઓ ટ્રાય કરું, રાઈટ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ ફોર જોઈનિંગ, વોચિંગ. Do consider like, share and subscribing to my channel.